જય માતાજી, જય ઠાકર। આજ છે ધુલાડી મિત્રો, અને આપણે આજ આવડા બપોરે કે અમારે કાજુ મસાલાનું શાક ખાવું છે। શાક લઈ આવ્યા હી, શ્રીખંડ લઈ આવ્યા હી, ઘરાક લઈ આવ્યા હી। હું તમને બતાડું, જોવો તમે। અને આજ રજા છે, કામે કે જવાનું હોય ને, એટલે આ બધા કે આજ બધાને આવડાને મજા આવી જાય ને। હવે જો આ છે ને શ્રીખંડનો ડબરો છે। હા, તમને થોડુંક બતાવી પછી બંધ કરી દઈશ। જુઓ, ડ્રાયફ્રૂટ શ્રીખંડ, અને આ છે ધરાક, અને આમાં છે કાજુ મસાલા શાક। અને અમારે પંકુ જો રોટલી બનાવે છે, મમતા જો કામ ચાલુ છે। ગરમ ગરમ રોટલી ખાવા બે દેવી તો મેં કીધું હાલો હવે હે ને જો રોટલી બનાવવાનું ચાલુ છે। અને એ રીતે જો શું કહેવાય, થેપલા કહેવાય, શું કહેવાય ને, પરોઠા એ બનાવે છે। લાઈવમાં પછી બે જઈ ખાવા। સારું મિત્રો, હાલો અમે હવે બપોરા કરી લેવી। ગરમા ગરમ ભૂખ લાગી છે, અને તમને ઓલા ઘડી એમ થતું છે કે હવે આવું બધું છે એટલે ઉનાળો એટલે શ્રીખંડ બીખંડ લાવો જોઈશે। બધા શ્રીખંડ લાવજો ને, ખાઈ જો હવે બધા મિત્રો। આપણે બે જાય ખાવા, અને જો પંખાનો અવાજ થોડો આવતો હોય છે, મારો અવાજ ચોખ્ખો આવતો હોય ન આવતો હોય। જો આમાં કાજુ મસાલા શાક લઈ લીધું છે, આપણે પરોઠા, સંભારો, શ્રીખંડ, અને આપણા સાઈઝનો શીશો ફ્રીજમાં કાઢી લીધો છે। ડુંગળી, મોરી, લીંબુ, મરચું, શું કહે, લીંબુ ને હળદર ને એવું નામને મીઠું અને ધાણા જેવું નાખી ડુંગળી કમ્પ્લીટ કરી નાખીએ। ગરમ ગરમ છે બધું, હાલો બધા ખાવા। जो आ तरबूज लाए हैं, तरबूज कहाँ पे है? हैप्पी बर्थडे टू यू, हैप्पी बर्थडे टू यू। हेलो मित्रों, मैं तरबूज खाई हूँ, हम लोग खाओ। तरबूज को है जीरो हाल